નમસ્કાર દર્શક મિત્રો, connect@બોટાદમાં આપ સૌનું ફરી સ્વાગત છે. દર્શક મિત્રો, આ પોડકાસ્ટ શ્રેણી અંતર્ગત આપણે સરકારશ્રીની વિવિધ યોજનાઓ, વિવિધ વિષયો અને નિષ્ણાતો સાથે મુલાકાત કરતા હોઈએ છીએ. આજે આપણી સાથે બોટાદ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ સૈયદ સર ઉપસ્થિત છે. તો ચાલો તેમની સાથે આપણો આજનો આ પોડકાસ્ટ શુભારંભ કરીએ. નમસ્કાર સર, સ્વાગત છે આપનું connect@બોટાદમાં. થેન્ક યુ વેરી મચ. સર, આપણે આજનું પોડકાસ્ટ શરૂ કરીએ. સૌપ્રથમ પ્રશ્ન છે આપણા દેશના ઉજળા ભાવિ સમાન બાળકો માટેનો. બાળકો સામે ગુનાખોરી અટકાવવા માટે પોક્સો એક્ટ અમલમાં છે. સર, અમારા દર્શકોને પોક્સો એક્ટ વિશે માહિતી આપશો અને આપણા જિલ્લામાં તેનું અમલીકરણ કઈ રીતે થઈ રહ્યું છે તેના વિશે માહિતી આપશો. પોક્સો એક્ટ જે છે એનું ફૂલ ફોર્મ છે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ. 2012માં એક્ટ બન્યો છે અને 2019માં એનું અમેન્ડમેન્ટ આવ્યું છે. 18 વર્ષથી આ કાયદા પ્રમાણે 18 વર્ષથી નીચેના જે ઉંમરના છોકરા છોકરીઓ હોય એમને બાળક તરીકે ગણવામાં આવેલા છે. જ્યારે એમની સાથે જાતીય સતામણી, જાતીય હુમલો, છેડતી કે અપહરણ જેવો કોઈક બનાવ બને છે તો આ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે અને એમાં એમની સ્પેશિયલ કોર્ટ હોય છે. એડિશનલ સેશન જજ કક્ષાના જજ સાહેબ હોય છે, એની સ્પેશિયલ કોર્ટ હોય છે. બોટાદ જિલ્લાની અંદર અમે પોક્સો એક્ટની અવેરનેસના ઘણા બધા કાર્યક્રમો કરતા રહીએ છીએ. શાળાઓ, કોલેજોમાં જઈએ છીએ, જ્યાં છોકરા છોકરીઓ સાથે ભણતા હોય, કારખાના, ફેક્ટરી જ્યાં મહિલા પુરુષો સાથે કામ કરતા હોય, એ તમામને પોક્સો એક્ટની અવેરનેસ આવે એવા અમે પેમ્પલેટનું વિતરણ કરીએ છીએ. અમારી સી ટીમ દ્વારા ત્યાં વારંવાર મુલાકાત કરવામાં આવે છે. ઇવન અમે શાળા અને કોલેજોમાં જઈને ગુડ ટચ, બેડ ટચ બાબતની પણ એ લોકોને માહિતગાર કરીએ છીએ અને સાથે સાથે બાળકોના પેરેન્ટ્સ, માતા પિતાને પણ બોલાવીને પોક્સો એક્ટમાં બાળકોને શું શું પ્રાધાન્ય આપવામાં આવેલું છે, એ લોકોને કેટલું પાવર છે અને કાયદો એમને કેવી રક્ષા આપે છે એ બધાને અમે સમજૂતી આપીએ છીએ. સાથે સાથે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ કરીને દરેક જિલ્લાની અંદર એક યુનિટ હોય છે, જેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી હોય છે અને દર મહિને મહિલા અને બાળ વિકાસ અધિકારીની ટીમ સાથે અમે લોકો જે ભીખ માંગતા બાળકો હોય, જે બાળ મજૂરી કરતા હોય, એ લોકો માટે રેડ કરીએ છીએ. જુદા જુદા સ્થળોએ અમે લોકો છાપો મારીએ છીએ, પોતે જાતે ઇન્ફોર્મેશન મેળવી અને અમે લોકો ત્યાં ચેક કરીએ છીએ અને જો કોઈક આવું મળી આવે તો એના વિરુદ્ધમાં અમે લોકો ગુનો દાખલ કરતા હોઈએ છીએ. અમારે બોટાદની જનતા તેમજ બાળકોને પણ આ એક મારે અનુરોધ છે મારો, અને મારે કહેવું છે કે તમારા પોક્સો હેઠળ અમે લોકો બાળકોને કોલેજોમાં જઈને જે સોશિયલ મીડિયામાં જે અનસિક્યોર એપ હોય છે, જે સાઇટ હોય છે, જે માનસિકતા ખરાબ કરે છે, એ એપથી દૂર રહેવા માટે વાલીઓને પણ સમજાવીએ છીએ અને બાળકોને પણ સમજાવીએ છીએ. અને વાલીઓનો મને ખાસ અનુરોધ છે કે તમારા બાળકો આજકાલ મોબાઈલનો ઉપયોગ બહુ ઇઝી થઈ ગયો છે, એટલે તમારા બાળકો જ્યારે પણ મોબાઈલનો ઉપયોગ કરતા હોય ને ત્યારે તમારે અવશ્ય વિજિલન્ટ રહેવું. એ શું જુએ છે, એ કયા પ્રકારની એપ જુએ છે, એના પર ખાસ તમારે ધ્યાન આપવું. સર, ખૂબ જ સરસ વાત કરી. અત્યારના સમયમાં બાળકને ભોજન પીરસતા માં જે રીતના ધ્યાન રાખે છે કે એની થાળીમાં શું પીરસાઈ રહ્યું છે, કે જે તેમને હેલ્થ બેનિફિટ્સ આપે, એવી જ રીતે સોશિયલ મીડિયાનો જમાનો છે. એટલે બાળકો કઈ કઈ સોશિયલ પ્રવૃત્તિ સોશિયલ મીડિયા ઉપર જોઈ રહ્યા છે, કેવી એપ્સ ઉપયોગમાં લઈ રહ્યા છે, તેના વિશે વોચ રાખવી ખૂબ જ જરૂરી બની જતી હોય છે. સર, આ સાથે જ મારે આપને એક પ્રશ્ન એ પણ છે કે મહિલાઓ અને કિશોરીઓની સલામતીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કેવા પગલાઓ લેવામાં આવે છે? હવે અમારું મહિલા પોલીસ સ્ટેશન કાર્યરત છે, તો એમાં દરેક જાતના પ્રશ્ન, ઘરેલું હિંસા, પછી રિલેશન ઇસ્યુ, પ્રેમ પ્રકરણ, એવા પ્રશ્ન આવતા હોય છે. ઘણી વખત કૌટુંબિક પ્રશ્નના કારણે કોઈ મહિલા પોતાના સાસરીમાં કે પિયરમાં જવા તૈયાર ના થાય તો અમે એને અહીંયા એક વન સખી સેન્ટર છે, ત્યાં અમે એમને રાખીએ છીએ અને 5 દિવસ સુધી એ ત્યાં રહી શકે છે. ત્યાં એમને અમે રહેવાની, જમવાની વ્યવસ્થા કરી આપીએ છીએ. સાથે સાથે એમને જો કોઈ મેડિકલ ઇસ્યુ હોય તો એ પણ સુવિધા પૂરી પાડીએ છીએ અને કાયદાકીય એમને કોઈ મદદની જરૂર પડે તો એ પણ પૂરી પાડવામાં આવે છે. અને ત્યાં બંને પક્ષને બોલાવી અને બંને વચ્ચે સુખદ સમાધાન થાય એવા અમે પ્રયત્નો કરતા હોઈએ છીએ. આપણા જિલ્લામાં જો કોઈ મહિલાને એ લક્ષીને ફરિયાદ હોય તો કઈ જગ્યાએ સંપર્ક કરી શકે છે? બોટાદ જિલ્લામાં મહિલાઓ પર ઘરેલું હિંસા, જાતીય સતામણી અને જે જાતીય શોષણ બાબતના કોઈ બી પ્રશ્નો હોય, પડોશી સાથેના પ્રશ્નો હોય, એ અનુસંધાને 181 અભયમ હેલ્પલાઇન છે.
અને એના પર કોઈ બી પીડિત મહિલા ફોન કરે એટલે તરત જ અમારી ટીમ ત્યાં પહોંચી જાય છે. ત્યાં એની અંદર એક કાઉન્સિલર હોય છે, મહિલા કાઉન્સિલર હોય છે અને મહિલા પોલીસ હોય છે. ત્યાંથી એમને અમે રેસ્ક્યુ કરીને લઈ આવીએ છીએ મહિલા પોલીસ સ્ટેશનમાં. ત્યાં એમનું કાઉન્સેલિંગ થાય છે અને જો કોઈ સુખદ સમાધાન ના હોય અને મહિલાને જો આશ્રયની જરૂર પડે તો અહીંયા વન સખી સ્ટોપ સેન્ટર બી છે, જેની અંદર મહિલા અને બાળ વિકાસ અધિકારીના દેખરેખની હેઠળ એ ચાલે છે. અને એમાં 5 દિવસ સુધી એ મહિલાને ત્યાં જમવાનું, રહેવાનું તેમજ એમને કોઈ કાયદાકીય સલાહ જોઈતી હોય કે મેડિકલ સલાહ ત્યાં પૂરી પાડવામાં આવે છે. સાથે સાથે દરેક પોલીસ સ્ટેશન લેવલે એક સી ટીમ કાર્યરત છે. એ સી ટીમ જે જગ્યાએ મહિલાઓ કામ કરતી હોય એમનું ત્યાં જાતીય શોષણ ના થાય તો એ બાબતે એમના અવેરનેસ અમે પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. સાથે સાથે પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર છે જે ગઢડા અને બોટાદમાં કાર્યરત છે. ત્યાં કાઉન્સિલર, મહિલા કાઉન્સિલર હોય છે, 24 કલાક એ લોકો કામ કરતા હોય છે. અને જ્યારે કોઈ કેસ આવે છે તો એ લોકો એ કાઉન્સિલિંગ એ લોકોને કરે છે, એનું સમાધાન કરાવવામાં આવે છે. અને જો સમાધાન ના થાય તો પછી મહિલાઓની કાયદેસરની ફરિયાદ લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. મહિલાઓની સુરક્ષા અને તેમનો આત્મવિશ્વાસ વધારવો તે કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રાથમિકતા છે, જેના માટે સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષાલક્ષી યોજનાઓ અને હેલ્પલાઇન નંબર થકી મહિલાઓને માર્ગદર્શન આપી સુરક્ષાની તમામ કાળજી લેવામાં આવે છે. ત્યારે આવો જાણીએ અભયમ 181 મહિલા હેલ્પલાઇન વિશે. 181 હેલ્પલાઇન નંબરનો હેતુ કિશોરી, યુવતી કે મહિલાઓને જરૂરી માહિતી, માર્ગદર્શન અને સહાય પૂરી પાડવાનો છે. આ ઉપરાંત મહિલાઓને મદદરૂપ બનનાર પુરુષોને પણ માર્ગદર્શન આપવામાં આવે છે. એટલું જ નહીં, અન્ય રાજ્યની મહિલાઓ જે ગુજરાતમાં આવે છે તે પણ આ સેવાનો લાભ મેળવી શકે છે. આ યોજના હેઠળ ફોન પર માર્ગદર્શન, સલાહ સૂચન અને હિંસાના સંજોગોમાં તાત્કાલિક બચાવ કરવામાં આવે છે. તદુપરાંત મહિલાઓનું ટૂંકા અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. આ સેવા ટોલ ફ્રી હોવાથી કોઈ પણ યુવતી કે મહિલા આ યોજનાનો લાભ લેવા પાત્રતા ધરાવે છે. આ સેવાનો લાભ લેવા માટે કોઈ પુરાવા રજૂ કરવા નથી પડતા. આ પરથી એક વાત તો ચોક્કસથી કહી શકાય કે અભયમ મહિલા હેલ્પલાઇન 181 એટલે સલાહ, મદદ, માહિતી, માર્ગદર્શન અને પરામર્શ. જય જય ગરવી ગુજરાત. દર્શક મિત્રો, આપણે સર પાસેથી જાણીશું કે અત્યારે ટેકનોલોજીનો સમય છે તો પોલીસ વિભાગમાં ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય છે. હવે બોટાદ શહેરમાં એક વિશ્વાસ, ગુજરાત સરકારનો વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ફેઝ 1માં ટોટલ 97 સીસીટીવી કેમેરા કાર્યરત છે અને ફેઝ 2માં બીજા 137 કેમેરા કાર્યરત કરવામાં આવેલા છે. એટલે બોટાદ શહેર તેમજ કાનિયા ચોકડી અને શેથડી એટલે જે બોટાદના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ છે ત્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેનું સર્વેલન્સ અને સર્વર રૂમ એસપી કચેરીમાં નેત્રમ છે, નેત્રમની અંદર છે. ત્યાં 24 કલાક પોલીસમેન કાર્યરત હોય છે. જ્યારે પણ ભીડભાડવાળા વિસ્તારોમાં કંઈ પણ બનાવ બને, કોઈ ગંભીર ગુનો બને, લૂંટનો, ચોરીનો, તો પછી એ સીસીટીવી ફૂટેજના આધારે અમે લોકો એ ગુના ડિટેક્ટ કરતા હોઈએ છીએ. સાથે સાથે નેત્રમની અંદર ઓટોમેટિક નંબર પ્લેટ રેકોગ્નાઇઝેશન કરીને એક સોફ્ટવેર છે. એટલે કોઈ બી ગુનામાં કોઈક વાહન સંડોવાયેલ હોય અને એનો નંબર મળી આવે તો તમે એ સોફ્ટવેરમાં એ નંબર નાખો તો એ પાછલા 36 કલાકની અંદર એ વાહન બોટાદમાં પહેલાં ક્યાં ક્યાં ફર્યું છે એ બધી વિગતો અમને એમાંથી મળી રહેતી હોય છે અને એનાથી ગુના ડિટેક્ટ કરવામાં બહુ મદદરૂપ થાય છે. સાથે સાથે જ્યારે પણ કોઈ સરઘસ હોય, જુલુસ હોય, ત્યાં કોઈક ભીડભાડા વિસ્તારમાં ગુનો દાખલ થયો હોય તો એ ટાઈમમાં અમારે આ સીસીટીવી ફૂટેજ અમને બહુ મદદરૂપ થતી હોય છે. બોટાદ જિલ્લાની અંદર 14 ગુના, ગંભીર પ્રકારના ગુનાઓ જે છે એ ગુનાઓ આ સીસીટીવી ફૂટેજની મદદથી અમે લોકોએ ડિટેક્ટ કરેલા છે. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં ટેબ્લેટ્સનું વિતરણ કરવામાં આવેલું છે. એનામાં પોકેટ કોપ એપ્લિકેશન નામની એક એપ્લિકેશન ડાઉનલોડ છે, જેની અંદર આરોપીનું પૂર્વ ઇતિહાસ, વ્યક્તિ સર્ચ, વાહન સર્ચ તેમજ આ આરોપી જે છે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ એની વિગતવારની માહિતી તરત જ મળી જાય છે, જેથી ઇફેક્ટિવ અને ઝડપી કામ થાય છે. અને સાથે સાથે આપ જોઈ રહ્યા છો કે આજકાલ સાયબર ક્રાઇમ બાબતે ઘણું બધું આપ છાપામાં વાંચતા હશો, કોઈને કોઈ રોજ કોઈ ભોગ બનતો હોય છે. તો સાયબર ક્રાઇમ બાબતે પણ અમારા જિલ્લા પોલીસ દ્વારા
સાયબર અવેરનેસના પ્રોગ્રામ કરવામાં આવે છે. અમે એક ગુજરાત સરકાર દ્વારા સાયબર હેલ્પલાઇન 1930 એક હેલ્પલાઇન નંબર છે, એનો પ્રસાર અને પ્રચાર અમે કરતા રહીએ છીએ. કોઈ મેળો હોય કે સાળંગપુર હનુમાનમાં ભક્તોની ભીડ વધારે હોય છે, એ દરમિયાનમાં અમે આ પેમ્પલેટનું વિતરણ કરીએ છીએ અને સાથે સાથે સાયબર ગુના બાબતે એ લોકોમાં અવેરનેસ આવે એ બાબતે અમે પ્રચાર કરતા રહીએ છીએ. સર, આપે સાયબર ક્રાઇમની વાત કરી. આપ અમારા દર્શકોને જણાવશો કે જ્યારે કોઈ નાગરિક સાયબર ફ્રોડનો શિકાર થયો છે એવું એને લાગે, ત્યારથી માંડીને એ પોલીસ પાસે આવે અને પોલીસ એ ગુનાને સોલ્વ કરે, ત્યાં સુધીની જે સમગ્ર પ્રોસેસ છે તે શું હોય છે? ગુજરાત રાજ્યમાં સાયબર ક્રાઇમ હેલ્પલાઇન એક નંબર છે 1930. જ્યારે કોઈ બી વ્યક્તિને કે કોઈ બી નાગરિકને એવું લાગે કે સાયબર ક્રાઇમનો ભોગ બન્યો છે, તો તાત્કાલિક 1930 નંબર પર ફોન કરી એમને પોતાની ફરિયાદ ત્યાં કહેવાની, સાથે સાથે ક્યાંથી બોલે છે, એમનું નામ શું છે, એમને નજીકનું પોલીસ સ્ટેશન શું છે અને કેવા પ્રકારનો ફ્રોડ થયો છે. અને જો એમના પૈસા કપાયા હોય બેંકમાંથી, જે એનો જે સ્ક્રીનશોટ હોય છે એ સ્ક્રીનશોટ એમને ત્યાં શેર કરવાનું હોય છે. થોડી જ વારમાં ત્યાંથી એમનો અરજી નંબર એમને મળી જાય છે. પછી જે બેંક ખાતામાંથી પૈસા ગયા હોય છે, અમે એ ખાતાને સાયબર ક્રાઇમ દ્વારા એક ખાતાને ફ્રીઝ કરવામાં આવે છે, હોલ્ડ કરવામાં આવે છે. એ તપાસ એની શરૂ થાય છે અને પછી કોર્ટની મંજૂરી લઈને કોર્ટના ઓર્ડર સાથે જે અરજદારના પૈસા ગયા હોય એમના ખાતામાં જમા આપવામાં આવે છે. હું બોટાદ જિલ્લાની વાત કરું તો જાન્યુઆરી 2024થી જુલાઈ 2025 સુધી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બોટાદ દ્વારા ટોટલ 1,94,00,000 રૂપિયા ફરિયાદીને પરત કરવામાં આવેલા છે. હવે આ સાયબર ક્રાઇમનો જ્યારે ગુનો બને છે ને, એની તપાસ એક પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી કરતા હોય છે. જે ખાતામાં પૈસા ગયા છે એ ખાતાના KYC અમે લોકો મેળવી, એ ખાતું કોના નામે છે એની અમે તપાસ કરીએ છીએ. પછી ટેલિકોમ કંપનીઓ પાસેથી ટેકનિકલ એનાલિસિસ અને કોલ ડિટેલ મંગાવીએ છીએ અને આરોપી સુધી પહોંચી અને આરોપીને અમે લોકો અટક કરતા હોઈએ છીએ. જી સર, આ સાથે જ મારો આપને એક એ પણ પ્રશ્ન છે કે આપે નાણાકીય ફ્રોડની વાત કરી, આ સિવાય પણ સાયબર ક્રાઇમમાં બીજા કયા ગુનાઓ સંડોવાયેલા હોય છે? મારે બોટાદના નાગરિકોને connect@બોટાદના માધ્યમથી એવું કહેવું છે કે જ્યારે તમે કોઈપણ સાયબર ક્રાઇમનો ભોગ બનો તો તાત્કાલિક કોઈપણ જાતના વિલંબ વગર સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર જે 1930 એના પર સંપર્ક કરો અને નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. સાથે સાથે હવે સાયબરના ગુના એટલા બધા વધવા માંડ્યા છે. ઘણી વખત ડિજિટલ એરેસ્ટ, તમારા પર ફોન આવે કે તમને એરેસ્ટ કરવામાં આવ્યા છે, તમારું આ કન્ટેનરની અંદર આટલું ચરસ પકડાયું છે, આટલું બ્રાઉન સુગર પકડાયું છે. પણ દુનિયામાં કોઈપણ જગ્યાએ પોલીસ કે કોર્ટ ઓનલાઈન કામ કરતી નથી. એટલે તમારે આ વસ્તુથી ચેતવું જોઈએ અને તાત્કાલિક આવીને પોલીસને જાણ કરવી જોઈએ અથવા તો 1930 પર ફોન કરીને પોતાની જે પણ ફરિયાદ છે એ ફરિયાદ કરવી જોઈએ. ઘણી વખત એવા પણ કિસ્સા જોવામાં આવ્યા છે કે કોઈ વેન્ડર, કોઈ વેપારી હોય તો એને ફોન આવે અને એને મોટો ઓર્ડર આપે અને એવું કહે કે હું તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરતો છું, પણ તમે ₹1 મને પેટીએમ કરી આપો. તમે ₹1 પેટીએમ કરો, પછી તમને ખબર પડે કે તમારા બેંકમાંથી અમુક પૈસા એ લોકોએ લઈ લીધા છે. એટલે આવું પણ નહીં કરવાનું. સાથે સાથે બીજો મારો અનુરોધ છે કે તમારા મોબાઈલની ઉપર કોઈ બી અનનોન નંબર ઉપરથી વોટ્સઅપ કોલ આવે તો એ પણ એવોઇડ કરવો, અથવા ઘણી વખત અનનોન એપ અથવા કોઈ લિંક મોકલી આપે એ લિંકને બી ટચ નહીં કરવી. અને કોઈ અનનોન નંબર પરથી કોઈ ડાઉનલોડ નહીં કરેલો ફોટો તમારે ટચ કરીને ડાઉનલોડ કરવાનો પ્રયત્ન કરવો નહીં, કેમ કે સાયબર ક્રાઇમના જે ગુનેગારો છે એ રોજ નવી પદ્ધતિઓ અપનાવતા હોય છે લોકોને લૂંટવા માટેની. એટલે મારો ખાસ બોટાદની જનતાને આ માધ્યમથી અનુરોધ છે. દર્શક મિત્રો, સામાન્ય રીતે પોલીસ નામ આવે એટલે આપણે ડરી જતા હોઈએ છીએ. આપણી સાથે સૈયદ સર ઉપસ્થિત છે, તેમની પાસેથી જાણીએ કે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા નાગરિકો સાથે વિશ્વસનીયતા મજબૂત કરવા માટે કેવા ઉપક્રમો અમલમાં મૂક્યા છે. ગુજરાત રાજ્યના DGP શ્રી વિકાસ સહાય સાહેબની જે ઝીરો ટોલરન્સ ગુનાખોરી બાબતે જે નીતિ છે કે ગુનેગાર પોલીસથી બીવા જોઈએ, પણ સાથે સાથે જે સારા માણસો છે પોલીસથી નજીક પણ આવવા જોઈએ. અને એના અંતર્ગત બોટાદ જિલ્લાની અંદર અમે લોકો જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે જે છોકરાઓ તૈયારી કરે છે એ કોલેજના છોકરાઓને અહીંયા બોલાવી અમારા ઓડિટોરિયમમાં
સિનિયર પોલીસ ઓફિસર, સારા ફેકલ્ટીઝ એમના દ્વારા એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે. અને છેલ્લા 2 બેચની અંદર 700 જેટલા છોકરાઓએ આના ટ્રેનિંગ લીધી છે કે જેમનું એમ ઘડતર થાય અને કોમ્પિટિટિવ એક્ઝામ આપીને કંઈક બની શકે, એ આશય અમારો રહ્યો એમાં. સાથે સાથે એક 2014માં ગુજરાત સરકાર દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ SPC એક યોજના અમલમાં મૂકવામાં આવેલી. અમારા DGP સાહેબ શ્રી હસમુખ પટેલ સાહેબ એમણે આ યોજના અમલમાં મૂકી હતી. એની અંદર માધ્યમિક સરકારી શાળાના 8મા અને 9મા ધોરણના જે 22 છોકરાઓ અને 22 છોકરીઓ એમ કરીને અમે એમને સિલેક્ટ કરતા હતા, એમને અમે ગણવેશ પૂરા પાડતા હતા. સાથે સાથે એ લોકોનું મેન આશય SPC જે યોજના છે એનું મેન કે એક જવાબદાર નાગરિક તરીકેનું ઘડતર થાય અને સમાજના નબળા વર્ગો માટે એક સંવેદનશીલતા એનામાં જન્મે, બિન સાંપ્રદાયિકતાનો ભાવ ઊભો થાય. એ હેતુથી અમે એમને ઇન્ડોર અને આઉટડોર એ લોકોને ક્લાસીસ કરાવીએ છીએ. સાથે સાથે એમને પોલીસ સ્ટેશનની મુલાકાત, સરકારના જુદા જુદા વિભાગો કેવી રીતે કામ કરે છે અને કયા કામ માટે તમારે કોને સંપર્ક કરવો, સ્વયંથી સેલ્ફ ડિસિપ્લિન એ લોકોમાં આવે અને સમાજની અંદર એમના એરિયામાં કોઈ જગ્યાએ કોઈ અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય તો એ પોલીસને જાણ કરે. અને પોલીસ સાથે જે બાળકો જે દૂરી અનુભવે છે કે પોલીસ ખાકી જોઈને, આપણે હમણાં જ કીધું કે પોલીસનું નામ આવતા લોકો ડરતા હોય છે, તો એ ડર નીકળે એ આશયથી અમે લોકો આ SPC અંતર્ગત યોજના ચલાવીએ છીએ અને અમે દર વર્ષે સમર કેમ્પનું પણ આયોજન કરીએ છીએ. આ વખતના સમર કેમ્પમાં જિલ્લા વહીવટીતંત્ર અને માહિતી વિભાગ દ્વારા બહુ સરસ એનું એ કરવામાં આવ્યું હતું અને જેનો મહત્તમ એનો ફાયદો વાચક મિત્રોને મળ્યો હતો. અને બોટાદ જિલ્લાની અંદર બોટાદની પ્રજાને ખબર પડી હતી કે ભાઈ આવો કોઈ કેમ્પ થયો છે ને આટલી સરસ સરસ પ્રવૃત્તિ એમાં કરવામાં આવેલી છે. એ બાબતે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા એક દાદા દાદીના દોસ્ત એક યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, જેના અનુસંધાને 59 જેટલા સિનિયર સિટીઝન છે એમને અમે દત્તક લીધા છે, જેમની આગળ પાછળ કોઈ નથી, અંતરિયાળ ગામોમાં એ લોકો રહે છે. એ લોકોને અમે દર મહિને એક કીટ પૂરી પાડીએ છીએ એમની જરૂરિયાતની વસ્તુઓની. સાથે સાથે અમારા પોલીસ કર્મચારીઓ જે છે દરેક પોલીસ સ્ટેશન વાઇઝ એ લોકો સમયાંતરે એ લોકો એ સિનિયર સિટીઝનની મુલાકાત લે છે અને અમને જે પણ જરૂરિયાત હોય એ જરૂરિયાત એ લોકો પૂરી પાડવાનો પ્રયત્ન કરે છે. એક સિનિયર સિટીઝન પોર્ટલ છે, એ પોર્ટલ પર જે સિનિયર સિટીઝનની નોંધણી થઈ છે એ તમામને અમે ફોન કરીએ છીએ અને એમને કંઈ પણ કામ હોય એ બાબતે પૂછીએ છીએ. સાથે સાથે એક હેલ્પલાઇન નંબર છે 70 43 43 43 12. એ નંબર પર તમે ફોન કરો એટલે તાત્કાલિક અમારા કર્મચારી ત્યાં હોય છે અને તમને જે પણ સિનિયર સિટીઝનને કામ હોય એ કામ અમે પૂરું કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. સાથે સાથે મહિલા સ્વરક્ષણ પોતાનું કરી શકે, કોઈ હુમલો થાય પોતાનો પ્રતિકાર કરી શકે, એ અનુસંધાને અમે મહિલાઓને પણ સ્વરક્ષણની તાલીમ કરાટે, જુડો જુદી જુદી સ્કૂલોમાં અને કોલેજોમાં આપવામાં આવેલી છે. અને હમણાં થોડા સમય પહેલાં જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા પણ નોંધ લેવાઈ અમને પ્રશંસાપત્ર બોટાદ જિલ્લા પોલીસને એનાયત કરવામાં આવ્યો. એવી એક યોજના છે માનવતાની મહેક, એ અમલમાં છે. એ માનવતાની મહેકની અંદર કપડાં છે, કોઈ પણ જૂના કપડાં હોય, ચપ્પલ હોય, કોઈ પણ જરૂરી વસ્તુ હોય, એ ત્યાં એક ટાઉન પોલીસ સ્ટેશનની પાસે એક અમારી માનવતાની મહેકનું એક સ્ટોર છે, ત્યાં એ આપી જાય. જે જરૂરિયાતમંદો હોય એ જરૂરિયાતમંદો એ ત્યાંથી એ જરૂરિયાતની વસ્તુઓ લઈ જતા હોય છે અને ઘણા લોકો એનો લાભ લે છે. અમારી જાણકારી મુજબ સુરેન્દ્રનગર, રાજકોટ અને બહુ દૂર દૂરથી લોકો આવે છે. ત્યાં એ લોકો કોણ લઈ જાય છે એનું નામ નોંધવામાં નથી આવતું, ફક્ત શું લઈ જાય છે અમે ફક્ત એ રેકોર્ડ માટે એનું અમે નોંધ રાખતા હોઈએ છીએ. આ ઉપરાંત હમણાં બેને કીધું કે પોલીસનું નામ સાંભળતા લોકોને બીક લાગે છે, લોકો પોલીસથી દૂર રહે છે. પરંતુ બોટાદ જિલ્લામાં જ્યારે કોઈક તહેવાર હોય, ધાર્મિક તહેવાર હોય, તો બોટાદ જિલ્લામાં સુમેળભરવું અને કોમી એખલાસ બની રહે એ હેતુસર દરેક પોલીસ સ્ટેશન વાઇઝ અમે લોકો શાંતિ સમિતિની બેઠક કરીએ છીએ, જેની અંદર દરેક કોમના આગેવાનોને બોલાવવામાં આવે છે, એમની સાથે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે, એમને નડતા પ્રશ્નો સાંભળવામાં આવે છે અને એમનું નિરાકરણ કરવામાં આવે છે. સાથે સાથે ગુનેગારોની અંદર પણ એક ફફડાટ વ્યાપી જાય એ અનુસંધાને અમારા SP સાહેબ
શ્રી ચિંતન ચેરૈયા સાહેબે હમણાં ફૂડ પેટ્રોલિંગ ચાલુ કરાયા છે. જિલ્લાના તમામ અધિકારીને ભેગા કરી અલગ અલગ ટીમો બનાવી જેટલા પણ હિસ્ટ્રી રીડર છે, ગુનેગારો છે, ગુનો કરવાની ટેવવાળા છે, એ તમામને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. તમામને વોર્નિંગ આપવામાં આવે છે કે ભાઈ શાંતિથી અને સુમેળભર્યું વાતાવરણ રહે એ રીતે કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવી નહીં એવી વોર્નિંગ આપવામાં આવે છે. પોલીસ કર્મચારીઓ, પોલીસ જવાનો એમનું મનોબળ ઊંચું રાખવા માટે પોલીસ વિભાગ દ્વારા વેલફેરની કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે? હવે પોલીસ કર્મચારીઓ બહુ ટેન્શનમાં કામ કરતા હોય છે અને ઘણી બધી જવાબદારીઓ એ લોકો પર હોય છે, પણ સાથે સાથે અમે લોકો એમના વેલફેર માટે એમના ફેમિલી માટે અમે લોકો હેલ્થ ચેકઅપનું આયોજન કરીએ છીએ કે ડેન્ટિસ્ટ, આઈ સ્પેશિયાલિસ્ટને બોલાવીને એમના છોકરાઓ બાબત એમના છોકરાઓમાં કોઈ આંખમાં કે દાંતનો પ્રોબ્લેમ ન થાય એ રીતે અમે અલગ અલગ મેડિકલ કેમ્પ કરતા હોઈએ છીએ. સાથે સાથે દર સોમવારે અને શુક્રવારે અમારી પરેડ હોય છે. એ પરેડમાં એ લોકોની અચૂક હાજરી હોય છે અને ફક્ત પરેડ ડિસિપ્લિન પૂરતું નહીં પરંતુ એમને યોગા પણ કરાવવામાં આવે છે, યોગા શીખવાડવામાં આવે છે, અલગ અલગ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. આમાં તાજેતરમાં ગણપતિ ઉત્સવ હતો, તમારા પોલીસ લાઇનની અંદર ગણેશની સ્થાપના કરવામાં આવેલી, એ લોકોએ બહુ એન્જોય પણ કર્યા હતા એ રીતે. એટલે અમે બીજી ઘણી બધી પ્રવૃત્તિ ખાસ કરીને ઓબેસિટીમાં એ લોકોમાં સજાગતા હોય, વ્યસન મુક્તિના અમે લોકો એ લોકોને એ કરાવીએ છીએ, પ્રચાર પ્રસાર કરાવીએ છીએ. જુદી જુદી એનજીઓને બોલાવીને વ્યસનથી તમને શું શું નુકસાન થાય એની બધી અમને સમજૂતી આપી છે. રક્ષાબંધન વખતે રાખડીનો પણ અમે પ્રોગ્રામ રખાવતા હોઈએ છીએ. દર્શક મિત્રો, તાજેતરમાં જ બોટાદ પોલીસ દ્વારા એક સાયકલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સર, એના વિશે થોડી માહિતી આપશો? હવે અમે લોકો બોટાદથી સાળંગપુર સુધી અમારા હેડક્વાર્ટરમાં 18 જેટલી સાયકલો છે. એટલે બોટાદથી સાળંગપુર સુધી અમે લોકો સાયકલિંગ કરીને જતા હોઈએ છીએ અને સાથે સાથે એમાં ડૉક્ટર એસોસિએશન કે બીજા હીરાના કર્મચારીઓ અને બીજા કોલેજના સ્ટુડન્ટ પણ એમાં સામેલ થતા હોઈએ છીએ અને એક એ લોકોને ફ્રેશનેસ ફીલ થાય એવા હેતુસર અમે આ સાયકલોથોનનું પણ અમે આયોજન કર્યું હતું. જુદા જુદા ઉત્સવો ઉપરાંત અમે હેડક્વાર્ટરની અંદર જુદી જુદી ટુર્નામેન્ટનું પણ આયોજન કરીએ છીએ. તાજેતરમાં ફિટ ઇન્ડિયા અન્વયે અમે હોકી ટુર્નામેન્ટનું આયોજન કરેલું, જેની અંદર મહિલા હોકી અને પુરુષ હોકી તેમજ ફૂટબોલની ગેમોનું પણ આયોજન કરવામાં આવેલું અને સાથે સાથે અલગ અલગ રમતો પરેડ વખતે પણ અમે ફક્ત પરેડ નહીં કરાવીને રસ્તા ખેંચ કે એવી બધી પ્રવૃત્તિ એ લોકોને કરાવતા હોઈએ છીએ. સર, પોલીસ વિભાગમાં શાંતિ અને સલામતી માટે એક અલગ વિભાગ છે, અલગ પાંખ કામ કરી રહી છે. તેવી જ રીતે ટ્રાફિક મેનેજમેન્ટ માટે પણ એક અલગ પાંખ છે. તેના વિશે માહિતી આપશો? બોટાદ જિલ્લાની અંદર એક સિટી ટ્રાફિક અને જિલ્લા ટ્રાફિક એ બે શાખા ટ્રાફિકની કાર્યરત છે, જેનું મેઇન કામ ટ્રાફિક નિયમનનું છે. અમે જ્યાં જ્યાં અકસ્માત થાય છે ત્યાં અમે એનું કારણ જાણી અને એમાં શું ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય, અકસ્માત નિવારી શકાય એવા અમે પગલાં લેતા હોઈએ છીએ. અને અમારા એસપી સાહેબ દ્વારા પણ ટ્રાફિક ડ્રાઈવ આપવામાં આવે છે, એમાં ટ્રાફિક ભંગના અમે કેસો કરતા હોઈએ છીએ. ફક્ત અમે દંડ નથી કરતા, પણ ભૂતકાળમાં જે વાહન ચાલકો ટ્રાફિક નિયમનું પાલન કરે છે ને તો અમે એમને ગુલાબ આપીને પણ સન્માનિત કરેલા છે. અને ગરમીની અંદર અમે લોકો વાહન ચાલકો માટે છાશ અને શરબતનું પણ વિતરણ કરેલું છે. સાથે સાથે ટ્રાફિક બાબતે લોકોમાં અવેરનેસ આવે એટલે અમે લોકો એના જાગૃતતાને અમે પ્રચાર અને પ્રસાર કરીએ છીએ. એ લોકોમાં જાગૃતિ આવે ટ્રાફિક બાબતે. ખાસ કરીને સ્કૂલના છોકરાઓ જેની ઉંમર 18 વર્ષથી નીચે છે, એમના જે વાલીઓ છે એમના છોકરાને એક્ટિવા અને બાઇક ચલાવવા આપી દે છે. તે બાબતે અમે સ્કૂલના પ્રિન્સિપાલોનો સંપર્ક કરીએ છીએ અને એમને પ્રિન્સિપાલોને સમજાવીએ છીએ કે તમારા લેવલે તમે વાલીઓને સૂચના આપો કે તમારા દીકરા જે દીકરીઓ એક્ટિવા લઈને આવે છે તો અમને જાણ કરો. તમે એમના વાલીઓને અમે ભૂતકાળમાં એ વાલીઓને પત્ર પણ લખેલા છે કે તમારા દીકરા દીકરીઓની ઉંમર 18 વર્ષથી નીચે છે એટલે એમને તમારે એક્ટિવા કે વાહન ચલાવવા ના આપવું. એટલે ટ્રાફિકની કામગીરી જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફિક એ બંને બહુ સારી રીતે કરી રહી છે. અને તાજેતરમાં જ હમણાં
કલેક્ટર મેડમના એમાંથી સૂચનાને ધ્યાને લઈને વકીલ 3 રસ્તાએ અમે એક ટ્રાફિક સિગ્નલ મૂક્યું છે અને એને બહુ સારો પ્રતિસાદ છે અને બોટાદની પ્રજા છે એ ટ્રાફિક સિગ્નલનું અમલ કરતા થઈ છે. સર, આપણે વિવિધ હેલ્પલાઇન્સની વાત કરી. તાજેતરમાં સરકાર દ્વારા 112 હેલ્પલાઇન લોન્ચ કરવામાં આવી છે. તેના વિશે અમારા દર્શકોને પ્રકાશ પાડશો. 31 ઓગસ્ટ 2025ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ દ્વારા એક જનરક્ષક પ્રોજેક્ટ 112 એ લોન્ચ કરવામાં આવેલી છે. એની અંદર પહેલાં અલગ અલગ સેવા માટે અલગ અલગ નંબર ડાયલ કરવા પડતા, જેવી રીતે 100, 101, 108, 181, 1098, 1077. પરંતુ હવે તમામ સેવા પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, બાળ કે મહિલા હેલ્પલાઇન એ તમામ 112 ડાયલ કરો એટલે તમને જરૂરી સેવા તરત તમને ઉપલબ્ધ રહી શકે. એ અનુસંધાને આ બહુ એક સુયોજનબદ્ધ ઇમરજન્સી સેવા છે. સર, હવે આપણે આપણા પોડકાસ્ટના અંત તરફ જઈ રહ્યા છીએ. અંત તરફ જતાં જતાં આપ બોટાદના દર્શકોને, યુવાનોને અને આપણા જે તમામ વ્યુઅર્સ છે તેમને શું સંદેશ આપશો? બોટાદના યુવાનોને સૌથી પહેલાં સંદેશો આપીશ કે એક તો સોશિયલ મીડિયા જે વધારે જે અતિરેક થઈ રહ્યો છે એનાથી થોડા બચે. બીજું, ટ્રાફિકના નિયમોનું પાલન કરો, કાયદાને મદદરૂપ થાવ, આસપાસ ગંદકી ના કરો, ના કોઈને કરવા દો. અને સાથે સાથે યુવાનોને હું એક આહ્વાન આપીશ કે શક્ય હોય તો તમે જે સેવા દેશ માટે કંઈ કરી શકતા હોય, જે પોલીસ સેવા છે, મિલિટરી સેવા છે, એમાં તમે જોડાઓ. સર, આપનો ખૂબ ખૂબ આભાર. આપે આપના બિઝી શેડ્યુલમાંથી અમારા પોડકાસ્ટ માટે સમય ફાળવ્યો. થેન્ક યુ સો મચ સર. અને હું સાથે સાથે આપને પણ આભારી છું. આ માધ્યમથી હું બોટાદની જનતા સાથે મુખાતિબ થઈ શક્યો, એમની સાથે રૂબરૂ થઈ શક્યો અને એમને થોડી સલાહ આપી શક્યો મારા તરફથી. એટલે આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતો આપણો આજનો પોડકાસ્ટ. આપણે આપણી નાગરિક ફરજો અવશ્ય અદા કરીએ અને પોલીસ વિભાગને પૂર્ણ સહયોગ આપીએ. આપને અમારો આ પોડકાસ્ટ કેવો લાગ્યો ચોક્કસથી અમને જણાવો. અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીએ નવા વિષય સાથે, નવા નિષ્ણાંત સાથે. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.